ओके बेटा, આપણે હમણાં કરીએ છીએ ખાલી જગ્યા પૂરવાનો ચેપ્ટર નંબર 8, જેને પ્રશ્ન સરંગ ગયા 4 કા ખાલી જગ્યા નામથી કા ગાલા 21 ના ખાલી જગ્યા ચેપ્ટર નંબર 8 એવી રીતે શોધી શકશો. બરાબર? કા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ નામેથી પણ શોધી શકાશે. ચલો, એમાં શું કહે છે? પ્રકરણ નંબર 4 8 થી લઈને 14 સુધી રહેશે. 8 થી લઈને 14 આપેલા કૌંસમાં આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી ને પ્રત્યેક વિધાન સાચું બને તેમ એ રીતે ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકનો એક ગુણ મળશે. પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. ચલો, પહેલો પ્રશ્ન છે, એમાં આપણે ખબર છે કે સર કિંમત મૂકવા પડશે. શું કરવા પડશે બેટા? અહીં તમને કિંમત ખ્યાલ રહેશે તો જ આ દાખલા થશે. ઓકે, સો ધ્યાન રાખજો. ઓકે, ચલો, અહીં કે છે tan 2 tan 30 डिग्री अपॉन में 1 प्लस tan स्क्वायर 30 डिग्री. ओके बेटा, 2 tan 30 tan 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય છે. tan 30 ની કિંમત શું હોય છે બેટા? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય છે. એટલું ધ્યાન રાખજો. અહીં છે 1 પ્લસ 10 નો વર્ગ. અહીં ડાયરેક્ટલી તમે sec લખી શકો છો. જો બેટા, અહીં દાખલાને તમે જોઈએ ને તો ચેન્જ કરીને પણ કરી શકશો. જો તમને બે બતાવી દઉં, ઉપરને તો કિંમત મુકાઈ ગયું છે, નીચે કહું છું 1 પ્લસ 10 sec થીટા CST વાળામાં શું છે બેટા? s માઇનસ t બરાબર 1 હોય છે. આનો વર્ગ, આનો વર્ગ, આનો વર્ગ. t ની પહેલી બાજુ લઈ જશો તો શું મળશે? અહીંથી sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 પ્લસ t નો વર્ગ. 1 પ્લસ t ની જગ્યાએ શું મૂકી શકશો? sec સ્ક્વેર નો 30. હમણાં sec 30 ની કિંમત જોઈ લો તો sec 30 ની કિંમત મળશે. આની કિંમત છે 2 વર્ગમૂળમાં 3. બરાબર? તો એનો કરી દેશો વર્ગ. જો ધ્યાન રાખજો, અહીં તમે એની જગ્યા. ઓકે, ચલો, દાખલાને આવી રીતે પણ કરી શકશો બેટા. એને થોડુંક હું ચેન્જ કરું છું. આવી રીતે કોઈએ યુટ્યુબ પર કોઈએ નહીં કરાવ્યું હશે tan 30 ની કિંમત. જો બેટા, આવી રીતે પણ કરી દો છો, તમે બીજી રીતે ચેન્જ કરીને પણ કરાવશો, મજા આવી જશે તમને. ઓકે, 1 પ્લસ 10 1. ચલો, અહીં કિંમત મૂકી દઈશું પહેલા. ઓકે, 2 tan 30 ની કિંમત હોય છે 1/√3. સો અહીં પણ 1. અહીં કિંમત અલગ અલગ નહીં મૂકવો હોય એના માટે આ પણ સ્ટેપ ચાલશે. સોરી. ઓકે, અહીં વર્ગ હતું તે વર્ગ મૂકી સેમ વસ્તુ. તો જો બેટા, 2 ગુણ્યા 1 થશે, 2 એકુ 2 અને વર્ગમૂળમાં છેદમાં 3. અહીં આવશે 1 વત્તા 1 નો વર્ગમૂળ 1. અહીં આવશે વર્ગમૂળમાં 3. વર્ગ નીકળી જશે, વર્ગ છે તો વર્ગ નીકળી જશે. તો અહીં ચોકડી ગુણાકાર આપણે કરીશું. સોરી, 3 એકુ 3 વત્તા 1 ને છેદમાં 3 આવશે બેટા. જો ધ્યાન આપજો, 2 વર્ગમૂળમાં 3. આ જો લાંબો છે તે પેલો કેટલો શોર્ટમાં થશે કેવું તમને. આ 3 ને 1 કેટલા થશે બેટા? 4. 4 ને છેદમાં 3. પછી એને જો એવું રીતે લખવામાં આવશે, ઉપરવાળી કિંમત એમને નીચે વાળીને ઊંધી કરીને લખવામાં આવશે. તો 3 ના છેદમાં શું આવશે? 4. જો 2 દુ 4. ઓકે, તો અહીંયાથી ઉપર વધશે 3 અને નીચે વધશે વર્ગમૂળમાં 3 અને 2. 2 આ રહ્યા 3. જો વર્ગ છેદમાં કોઈ દિવસ પણ વર્ગમૂળની સંખ્યા હોય તો તેનું સમીકરણ કહી દેજો. કેમ? જો બીજી વસ્તુ આ જોશો, સર આવું કિંમત તો કોઈ જવાબમાં બી નથી, એટલે આગળ સ્ટેપ કરવા પડશે. એવું પણ ધ્યાન રાખજો, આવું જવાબ કોઈ બી નથી તો સર શું કરવા પડશે? વર્ગમૂળમાં 3 ને ઉપર ને વર્ગમૂળમાં 3 નીચે વડે ગુણવા પડશે. તો આ સાથે 3 વર્ગમૂળમાં 3, આ તો 2 ને ગુણાકાર જ થશે. સિમ્પલ બેટા. અહીં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 મળીને ન થાય, નોનો વર્ગમૂળ 3 નીકળે. કાં તો વર્ગમૂળમાં સેમ સંખ્યા જો ગુણાકાર થાય તો વર્ગ ગાયબ થઈ જાય. જો બેટા, 3 થી 3 ઉડી ગયા. શું બચ્યું? રૂટ વર્ગમૂળમાં 3 ને છેદમાં 2. તો અહીં જવાબ શું આવશે? વર્ગમૂળમાં 3 ને 2. જો મળી ગયું જવાબ. ઓકે, બીજી રીત કરાવું છું બેટા, ધ્યાન રાખજો. ચલો, એને મેં સિલેક્ટ કરીને આપણે થોડુંક એને કરીશું આવી રીતે. ઓકે, ચલો, આ જ દાખલાને આપણે બીજી રીતે કરીશું. શું છે? 2 tan
જો 2 tan 30 upon 1 plus tan સ્ક્વાયર 30. સો બેટા જો આ 2 tan ની કિંમત એને જ મુકાશે 1 ને છેદમાં વર્ગમૂળમાં 3 અને 2 એને ગુણશો તો 2 વર્ગમૂળમાં 3 આવી જશે. છેદમાં જુઓ આ છેદમાં 1 plus tan શું હોય છે વર્ગવાળી સૂત્ર આ sec સ્ક્વાયર થીટા ઇક્વલ ટુ 1 plus tan થશે. 1 plus tan સ્ક્વાયર ની જગ્યાએ 1 plus tan સ્ક્વાયર ની જગ્યાએ શું મૂકી શકશું sec સ્ક્વાયર 30. આપણે ટેબલમાં તો કિંમત લખીશું જ, જ્યારે બી પેપર આવશે એમાં કિંમત આ લખી દેવાનું. sec 30 sec 30 ની કિંમત શું છે બેટા 2 ના છેદમાં 3. 2 ના છેદમાં 3 છે એનો વર્ગ કરવાનો છે. ઉપર જો ઉપર એમને એમ આવશે, નીચે આ ગુણાકાર છે તેને ભાગાકારમાં 2 નો વર્ગ શું બનશે બેટા 4. 2 નો વર્ગ 4 તો આ ઉપર બનશે, સોરી આ નીચે થશે. 2 છે ને એમ ગુણાકારમાં લખશો તો ઉપર થઈ જશે એટલે બનશે બેટા 4 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ ખાલી 3 આવશે. જો ડાયરેક્ટલી ત્યાં સ્ટેપ પર પહોંચી ગયા, 2 થી 2 ઉડી જશે 2 આવશે. ઓકે અહીં 3 ને 2 વર્ગમૂળમાં 2 આવી ગયા તો બસ એના છેદનું સમીકરણ કરો 3 છે એટલે આવી રીતે 3 3 કરશો. સ્ટેપ એક જ છે પણ થોડુંક સ્ટેપ કદાચ ઓછું થઈ શકે તો સારું. 3 થી 3 ઉડી ગયા, જવાબ 2 વર્ગમૂળમાં 3. એવી રીતે અહીંયા પણ જવાબ આવી ગયો છે. બે મેથડમાંથી તમને જે ગમતું હોય તે કરી શકશો, કા એક જ પહેલું મેથડ ગમતું હોય પહેલું કરજો બેટા. ક્વેશ્ચન નંબર 4, સોરી ક્વેશ્ચન નંબર 2 કે છે અહીં sec નો વર્ગ, સોરી અહીં છે sec ની 4 ઘાત માઇનસ 1 અને આવશે sec ની ઘાત 2 થીટા પ્લસ 1. ઓકે, જે રીતે આ સ્ક્વેર નો વર્ગ નો આવે તરત જ માઇન્ડમાં કામ કરવું છે સર tan બની શકે કે કેમ? sec કોની સાથે થાય છે બેટા tan ની સાથે. ચલો પહેલા અહીંયા હજુ એને છોડી દો, પહેલા એને સોલ્વ થઈ શકે કે તો જો અહીં 4 ઘાત છે અહીં 1 તો એને લખશો. ઓકે અહીં આગળ સિમ્પ્લિફાઈ થશે, એને લખી શકશો sec સ્ક્વેર થીટા ઓકે માઇનસ 1 નો સ્ક્વેર ને છેદમાં આ વસ્તુ સેમ ટુ સેમ જ રહેવા દેજો. ઓકે અહીં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એ શું થશે તો થશે sec સ્ક્વેર થીટા પ્લસ 1 કૌંસમાં અને બીજા કૌંસમાં sec સ્ક્વેર થીટા માઇનસ 1 ને છેદમાં છે sec સ્ક્વેર થીટા પ્લસ 1. ઓકે આ વસ્તુ પ્લસ વાળીથી કેન્સલ. અહીં sec સ્ક્વેર થીટા માઇનસ 10, sec માઇનસ 10 તો શું બનશે cot. જો આપણું સૂત્ર શું હોય છે બેટા s માઇનસ t ઇક્વલ ટુ 1 હોય છે બેટા, એટલે s નો વર્ગ t નો વર્ગ. અહીં શું છે sec સ્ક્વેર માઇનસ અને આ બાજુ લાવશો તો પેલી બાજુ t જઈને પ્લસ થશે, માઇનસ એ પેલી બાજુ t તો અહીં ડાયરેક્ટલી શું બનશે બેટા tan નો વર્ગ થીટા જવાબ બનશે. આને સિમ્પ્લિફાઈ કરશો તો શું આવશે બેટા બસ તો અહીં લખી શકો tan સ્ક્વેર થીટા આન્સર. ઓકે સો જવાબ શું છે બેટા tan સ્ક્વેર થીટા છે. યસ બીજાનો 2 યસ tan સ્ક્વેર થીટા યસ રાઈટ છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 3 શું કહે છે બેટા sin થીટા બરાબર છે t તો cos થીટા બરાબર શું થશે? cos થીટા બરાબર શું થશે? જો બેટા આપણે એનો વર્ગ વાળું સૂત્ર શું છે તો છે સર sin નો વર્ગ થીટા પ્લસ cos નો વર્ગ થીટા બરાબર શું છે 1 છે. અહીં આપણે cos ની કિંમત પૂછે છે તો અહીં cos ને રહેવા દેજો કેમ કે cos શોધવા છે એટલે આ પ્લસ છે પેલી બાજુ જશે તો શું બનશે બેટા માઇનસ sin સ્ક્વેર નો થીટા. અહીંથી cos થીટા થશે, જો અહીંથી વર્ગ નીકળશે ને અહીં વર્ગમૂળ લાગશે. ઓકે ધ્યાન રાખજો 1 માઇનસ. જો બેટા અહીં sin થીટા બરાબર t છે તો એનો વર્ગ કરશો, ધ્યાન રાખજો આના જો વર્ગ કરશું સર આના બી વર્ગ થઈ જશે, સમજી લો. ઓકે sin થીટા બરાબર છે t તો આ બાજુ વર્ગ કરશો તો આ બાજુ વર્ગ કરશો તો બસ અહીં t નો વર્ગ આવશે. જવાબ બની ગયું ને જવાબ આવી પણ ગયું. મસ્ત દાખલા છે. ઓકે
એક્ઝામમાં સારો કોન્સેપ્ટ છે બેટા, પૂછી શકાય છે, મજા આવી જાય. અમને કરીને ગણિતમાં મજા આવી જાય, કેમ કે આવા નવા દાખલા હોય ને તો જોઈને મજા આવે, કરવાની મજા આવે. ઓકે, ચલો 1 - tan સ્ક્વેર આ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 4, cos થીટા શું કહે છે બેટા કે cos, ચાલશે, ચલો cos થીટા બરાબર શું કહે છે 20/29 અને આપણને પૂછે છે sin થીટા. અને બે મેથડથી બતાવી દેવા. ચલો આ sin થીટા cos થીટાનો વર્ગનો સૂત્ર છે ને, બસ એનો યુઝ કરીને શું થશે બેટા, તો આપણું સૂત્ર છે સર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. ઓકે, આપણને sin થીટા જોઈએ તો ચલો અહીંથી sin થીટા, sin નો સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થશે 1 માઇનસ cos નો વર્ગ થીટા. ઓકે, 1 માઇનસ cos થીટાની કિંમત છે 20/29 એનો કરી દો વર્ગ. ઓકે, sin નો વર્ગ થીટા એને એમ જ રહેવા દો, sin નો વર્ગ થીટા 1 માઇનસ 20 નો વર્ગ 400, 29 નો વર્ગ 841. આ યાદ રાખશો બેટા, 1 થી 20 સુધી 30 સુધી યાદ રાખશો તો મચ બેટર થશે. હા, ચોકડી ગુણાકાર થશે બેટા. આ 841 એક લખીને ચોકડી ગુણાકાર 841 માઇનસ 400 ને છેદમાં 841. 800 માંથી 400 નીકળશે તો શું આવશે 441 ને છેદમાં આવશે 841. અહીં વર્ગ છે, શું છે બેટા, અહીં વર્ગ છે. એક જ મિનિટ હો, અહીં વર્ગ છે તો અહીંથી વર્ગ sin થીટા બરાબર શું થશે, વર્ગમૂળમાં વર્ગ છે, વર્ગ નીકળશે તો વર્ગમૂળ લાગશે 441 ને 841. ઓકે, અહીંથી sin થીટા બરાબર શું થશે 41, 441 નો વર્ગમૂળ 21 અને 841 નો વર્ગમૂળ 29 આવશે. એટલે જવાબ શું મળશે 21/29. 21/29 છે ને, યસ રાઈટ છે ઓપ્શન આ જવાબ. બીજી રીતે કરાવું બેટા, એને સ્ક્રીનશોટ લઈ લેજો, પછી બીજી રીત કરાવું. ઓકે, ચલો અહીંથી બીજી રીત કરીશું. ઓકે, અગેન કહે છે ક્વેશ્ચન નંબર 4 માં cos થીટા બરાબર છે બેટા 20/29. તો જો બેટા અહીં ત્રિકોણ બનાવી લેવાનો. આ આપણે જૂનું મેથડ, cos નું મતલબ અહીંથી અહીં, એટલે આ 20 આવશે બેટા, આ 29. તો વર્ગમૂળ શોધશો તો 29 નો વર્ગ, હમણાં એ જ કીધું મેં, 29 નો વર્ગ માઇનસ 20 નો વર્ગ બરાબર. 29 નો વર્ગ 841 માઇનસ 400, 400 માંથી જશે શું આવશે બેટા 441, 8 માંથી 4 જશે 4 4 1. આનો વર્ગમૂળ શોધશો, એનો વર્ગમૂળ 21 આવશે. તો શું બની ગયું 21. તો અહીં જો જલ્દી કરવું હોય તો આપ પણ કરી શકશો બેટા. એટલે આ મળી ગયું 21 આવી ગયા. તો આપણને શું પૂછે છે બેટા sin થીટા. તો sin થીટા બરાબર શું મૂકી શકાય, આની છેદમાં આ, એટલે 21/29. આ જવાબ આવી ગયા બેટા. એવી રીતે પણ જવાબ આવી ગયો. તમને જે મેથડ ઈઝી લાગે તે કરજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો ક્વેશ્ચન નંબર 5. આ તો હાવ સહેલું ક્વેશ્ચન છે બેટા. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું આવશે, તો ખબર છે સર 1 આવશે. આ એકદમ સહેલામાં સહેલું દાખલો છે બેટા. આવી રીતે 3 આઈડેન્ટિટી સૂત્ર છે બેટા. બીજું શું છે બેટા, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર શું છે 1 છે. ઓકે, એને જ જો આવું ઊંધું કરીને આપી દે, tan નો વર્ગ થીટા માઇનસ sec નો વર્ગ થીટા બરાબર શું આવશે, માઇનસ નો 1 આવશે. આ બી સૂત્ર છે. બીજું એક છે સીસી વાળું, શું છે એનો સૂત્ર, કોશેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા આપે એનો સૂત્ર 1 રખજો. અહીં ઊંધું થશે, કોટ નો વર્ગ થીટા માઇનસ કોશેક નો વર્ગ થીટા બરાબર શું આવશે માઇનસ નો 1. આ એક સૂત્ર બનશે, આ હોય એક સૂત્ર બનશે, રાઈટ. આ બે એક સાથે સૂત્ર છે, એટલે ધ્યાન રાખજો. આવા અલગ અલગ સૂત્રો પૂછાઈ શકે. 4 માંથી બોર્ડમાં એક
કદાચ કે તમારી સ્કૂલની એક્ઝામમાં 100% મળવાનો ચાન્સ, એટલે બેટા કરી લેજો. અને એના કરતા શોર્ટકટ બી આપણે બતાવ્યા છે, CST બરાબર 1 એનો વર્ગ એનો વર્ગ એનો વર્ગ. જો તમારા મારા કન્ટિન્યુ વિડીયો જોતા હો તો આ ચેપ્ટરમાં તો મજા જ આવી જાય. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 5 થઈ ગયું. 6 શું કે છે? sin થીટા બરાબર છે 15/17. હાવ ઇઝી ક્વેશ્ચન હો. tan થીટા બરાબર શું થશે? ઓકે, એ ત્રિકોણ શોધી લો, ત્રિકોણ દોરી લેવાના. આ ત્રિકોણ બન્યું, કાટકોણ ત્રિકોણ બનશે બેટા, ધ્યાન રાખજો. ઓકે, 90 બનશે. A B C નામ આપો. સાઈન કે છે, સાઈન બરાબર શું હોય છે બેટા? આ ને છેદમાં આ, એટલે અહીંયા 15 આવશે, આ 17 આવશે. તો જો બેટા આમાંથી વર્ગમાંથી બાદ કરશો, તમને પાયો શોધવા કે આ પાયો શોધવા છે કે વેધ શોધવા છે, માઇનસ જ હશે. કર્ણ જો આપી દીધો છે તો હંમેશા 100% માઇનસ થાય, એટલે 17 નો વર્ગ માઇનસ 17 નો વર્ગ માઇનસ 15 નો વર્ગ. 17 નો વર્ગ 289, 15 નો વર્ગ 225. આને એમાંથી બાદ કરી દો 225. જો બેટા 2 થી 2 ઉડી જશે, એટલે એને નહીં કરતા. હા, આ 9 માંથી 5 જશે 4, 8 માંથી 2 જશે 6, અને 64 એ 64 નો વર્ગ શોધી દેવાનો. સોરી, 64 નું વર્ગમૂળ શોધવાનું. તો 64 નું વર્ગમૂળ શું આવશે? 8. એટલે ત્રીજી બાજુ શું આવશે? 8. 8 આવી ગયા, બસ 10 મૂકી દો. 10 નો સૂત્ર શું હોય? tan થીટા બરાબર, તો આ ને છેદમાં આ, એટલે 15/8 આ આપણું જવાબ છે. ओके, मजा आ रहा है ना? देखिएगा, अच्छे से करिएगा, मजा आएगा आलोक सर के साथ. આપણે ગણિત શીખવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈએ છીએ, મજા આવતી હોય છે બેટા. જો મને મજા આવતી હોય તો તમને બી મજા આવશે. જો તમે મને દરરોજ મારા વિડીયો જોતા હોય ને કોઈ પણ કોન્સેપ્ટમાં તમને અઘરો લાગતો હશે તો તમે કમેન્ટ કરીને જણાવો. આપણે જવાબ જોઈ છે 15/8. 15/8 કયો છે? કયો છે? કયો છે? છઠ્ઠાનો 15/8 સાચું છે બેટા. ચલો ઓકે, ક્વેશ્ચન નંબર 7 છે બેટા. શું કહે છે? 7 સાઈન નો વર્ગ થીટા વત્તા 3 કોસ થીટા નો વર્ગ બરાબર છે 3, ને આપણને પૂછે છે સાઈન થીટા બરાબર શું આવશે? 0 આવશે, 1/4 આવશે, 1/2. ચલો ધ્યાન રાખજો, અહીં સાઈન થીટા છે એટલે સાઈન થીટા છે તો કોસ હટવું જોઈએ. હમણાં ધ્યાન રાખજો. અને વર્ગવાળું સૂત્ર છે સર, સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું હોય છે સર? 1. હમણાં જ કહી રહ્યા હતા સર. કોસ ને હટાવવું છે તો કોસ ને અહીંયા જ રાખો. જોજો, કોસ થીટા નો વર્ગ બરાબર 1 માઇનસ શું હશે? સાઈન થીટા નો વર્ગ. અહીં કોસ, હમણાં કોસ ની જગ્યા આ મૂકી શકાય, બસ અહીંયા મૂકી દેજો. જો બેટા 7 સાઈન નો વર્ગ થીટા વત્તા 3, હમણાં આની જગ્યા હું મૂકું છું. હા, કોસ ની જગ્યા શું આવશે? 1 માઇનસ સાઈન નો વર્ગ થીટા બરાબર 1 આવશે, સોરી બરાબર 3 આવશે. અહીંયા ઓકે, અહીં આવશે સાઈન નો વર્ગ થીટા વત્તા 3 × 3 માઇનસ 3 સાઈન નો વર્ગ થીટા બરાબર 3. ઓકે, ધ્યાન રાખજો, આ સાઈન થીટા 3 છે ને આ સાઈન થીટા નો વર્ગ છે. આ 7 માંથી 3 જશે, શું આવશે બેટા? 4. 4 સાઈન નો વર્ગ થીટા. આ 3 થી 3 ઉડી જશે, 3 થી 3 ઉડી જશે. હા, એમ કે આ બી પ્લસ નો, આ બી પ્લસ નો ઉડી ગયો તો 0 બચશે. ઓકે, થોડુંક હજુ ઉપર લઈ લઉં છું બેટા એને. સાઈન થીટા બરાબર સાઈન સ્ક્વેર નો થીટા બરાબર 0/4 થશે, એટલે ખાલી સાઈન થીટા બરાબર શું થશે? આનો 0 આવશે તો 0 જ આવશે, એટલે સાઈન થીટા બરાબર શું મળશે? 0. આ આપણો જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 0 સાચું છે જવાબ. ક્વેશ્ચન નંબર 7 સુધી કર્યા. ક્વેશ્ચન નંબર 8. હમણાં જે સૂત્ર બતાવ્યું હતા એ જો પૂછાઈ ગયું બેટા
કોટ માઇનસ કોસેક. જો બેટા મોટી રકમ માઇનસ નાની રકમ નથી, અહીં નાની રકમ માઇનસ માઇનસ છે તો શું જવાબ આવશે? -1. મેં કીધું હતું ને કે આવું બોર્ડમાં પૂછાઈ શકે. જો બેટા કોટ સ્ક્વાયર થીટા માઇનસ કોશેક સ્ક્વાયર થીટા બરાબર શું હોય છે? -1. યાદ રાખજો. એનું મૂળ સૂત્ર શું હોય છે? તો ધ્યાન રાખજો, આ છે બેટા કોશેક સ્ક્વાયર થીટા માઇનસ કોટ સ્ક્વાયર થીટા ઇક્વલ ટુ 1. યાદ કઈ રીતે લગાડવાનું? કોશેકની સ્પેલિંગ મોટી છે, કોશેકની સ્પેલિંગ મોટી છે, કોટની સ્પેલિંગ નાની છે. એટલે મોટી રકમ માઇનસ નાની રકમ હોય તો શું આવશે? +1 અને નાની માઇનસ મોટી હશે તો -1. એવી રીતે ધ્યાનમાં રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 9. चलो क्वेश्चन नंबर 9. अभी हाउ इजी दाखला છે બેટા. ક્વેશ્ચન નંબર 9 શું કે છે? sin થીટા. આવી રીતે દાખલા થઈ ગયા છે બેટા. a ના છેદમાં b છે. ચલો તો આપણને પૂછે છે cot થીટા બરાબર શું આવશે? cot થીટા બરાબર શું આવશે? તો જો પેલા ત્રિકોણ દોરી દો. આવું જો એક કિંમત આપે બીજા કિંમત પૂછતી હોય તો ત્રિકોણ દોરીને જ થાય છે બેટા. અહીં 90 નો ખૂણો વધશે. અહીં કે છે sin થીટા બરાબર શું કે છે? a ના છેદમાં b. તો a આ છે, b આ છે. ઓકે, કેમ? sin નો સૂત્ર અહીં ને છેદમાં અહીં હોય છે. હમણાં કણ તમને આપી છે ને એ તમને એટલે પાયો તમને પૂછે છે તો પાયોનો શું થાય? એનો વર્ગ માઇનસ આનો વર્ગ માઇનસ એટલે b નો વર્ગ એટલે ડાયરેક્ટલી થશે બેટા b નો વર્ગ માઇનસ a નો વર્ગ બરાબર જે બાજુ રહી જાય છે a અને b. ઓકે, તો ab નો વર્ગ લખશો, અહીંથી વર્ગ નીકળશે તો એની અંદર વર્ગમૂળ આવી જશે એટલે b નો વર્ગ માઇનસ a નો વર્ગ. એટલે આની કિંમત કેટલી મળી ગઈ બેટા? ઓકે, આની કિંમત મળશે b નો વર્ગ માઇનસ a નો વર્ગ. ઓકે, તો જો આપણને પૂછે છે કોટ. કોટની કિંમત tan અહીંથી અહીં હોય છે, કોટ અહીંથી અહીં હશે, ધ્યાન રાખજો. એટલે ડાયરેક્ટલી તમે લખશો કોટ થીટા બરાબર તો ઉપર આવશે b નો વર્ગ માઇનસ a નો વર્ગ ને છેદમાં a. આ આપણું આ જવાબ હશે બેટા, b નો વર્ગ માઇનસ a નો વર્ગ અને છેદમાં a. એક મિનિટ ચેક કરીશું. 9માં નો જવાબ છે. યસ, સાચું છે બેટા, તો સ્ક્રીનશોટ રાખજો. ઓકે, અહીંથી આને હટાવી દઉં છું બેટા. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન નંબર 10 કહે છે sec નો વર્ગ, sec થીટા નો વર્ગ વત્તા કોશેક (6.9). એનો જવાબ એક જ આવશે. કેમ આવશે? બીજી તમને એકદમ એને મેથડ થી બી બતાવીશ અને ડાયરેક્ટલી પણ બતાવી દઈશ. ઓકે, આ sec છે. sec તો એને ઊંધો કરી દો. sec શું બનશે બેટા? cos નો વર્ગ બનશે થીટા. అయితే કોશેક કોનો વર્ગ છે બેટા? sin નો વર્ગ છે બેટા. sin નો વર્ગ બરાબર 6.9. કેમ આ કરીએ છીએ? આ કરવાનું કારણ છે કે આ બે ગુણાકારમાં આવવું જોઈએ. જો કેમ કે અહીં sec થીટા અને cosec થીટા ગુણાકારમાં છે. તો જો બેટા અહીં હમણાં લઈ લો એલસીએમ, તો અહીં આવશે sin થીટા ઇન્ટુ sin થીટા અને sin નો વર્ગ થીટા ઇન્ટુ cosec નો cos નો વર્ગ થીટા બરાબર 6.9. અહીં ચોકડી ગુણાકાર કરશો, અહીં આવશે sin નો વર્ગ થીટા વત્તા cos નો વર્ગ થીટા. હમણાં ખ્યાલ છે સર, sin નો વર્ગ અને cos નો વર્ગ મળીને કેટલા થાય? 1. તો ઉપર આવશે 1, અહીં આવશે sin નો વર્ગ થીટા વત્તા cos નો વર્ગ થીટા બરાબર 6.9. ઓકે, ઓ સોરી, ગુણાકાર છે વચ્ચે બેટા, અહીં ગુણાકાર છે. હા, અહીં ગુણાકાર છે. હમણાં 1/sin, 1/sin કોનો ઊંધો હોય છે બેટા? કોશેક નો ઊંધો હોય છે. અહીં sec છે, cos છે, cos કોનો ઊંધો હોય છે? sec નો વર્ગ થીટા બરાબર શું મળશે? 6.9. એટલે જવાબ શું મળ્યો? એ ને એ જ. એટલે ધ્યાન રાખજો, મસ્ત દાખલા છે, પૂછાઈ શકે બોર્ડમાં, એવો દાખલો છે બેટા. સુપર ઇઝી બી છે બેટા. તો જો હમણાં ટ્રીક શું કીધું? sec અને કોશેક થીટા બરાબર 6.9 છે, વચ્ચે પ્લસ છે, બસ એને જ હટાઈ દો, ગુણાકાર લખીને જવાબ એને એ જ. યાદ રાખજો એવી રીતે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે.
ક્વેશ્ચન નંબર 11 શું કે છે સાइन अल्फा બરાબર 1 ના છેદમાં 2 ઓકે સાइन अल्फा બરાબર શું છે બેટા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 જો બેટા ધ્યાન રાખજો સાइन अल्फा 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 સાइन કોના હોય છે બેટા ટેબલમાં જોશો તો અહીં આવશે સાइन 45 શું મળશે બેટા સાइन 45 અહીં છેલ્લે તમને શું પૂછે છે cot बीटा बराबर 1 હોય તો अल्फा वत्ता बीटा એટલે अल्फा ની કિંમત શોધવાની बीटा ની કિંમત શોધવાની તો હાવ ઈઝી દાખલા ચલો જો બેટા સાइन જો અહીં sin अल्फा बराबर 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 હમણાં જુઓ વર્ગમૂળમાં 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 કોની કિંમત છે sin માં તો sin 45 ની કિંમત આવશે બેટા એટલે sin થી sin ઉડી ગયા એટલે अल्फा બરાબર અહીંથી શું મળશે બેટા अल्फा બરાબર 45 નો ખૂણો મળી ગયો એવી રીતે cot बीटा છે ચલો cot बीटा બરાબર કઈ કિંમત છે બેટા 1 તો અહીં ધ્યાન રાખજો cot बीटा બરાબર શું આવશે તો અહીં આવશે cot बीटा ની કિંમત 1 ક્યાં હોય છે તો એ હોય છે cot 45 ની શું હોય છે બેટા cot 45 ની પણ એ જ કિંમત હોય છે cot થી cot ઉડશે એટલે बीटा બરાબર શું આવશે 45 આવશે અહીં अल्फा वत्ता बीटा पूछे છે બસ મૂકી દો જવાબ આવી ગયા अल्फा वत्ता बीटा अल्फा ની કિંમત છે 45 વત્તા 45 ને 90 આવી જશે શું આવશે 90 નો ખૂણો જવાબ છે બેટા આપણો એક મિનિટ આન્સર ચેક કરી લઈશું બેટા क्वेश्चन 11 માં નો 90 રાઈટ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ચલો क्वेश्चन નંબર 12 શું કહે છે sin θ - cos θ બરાબર 0 ઓકે sin θ - cos θ બરાબર કે છે 0 તો જો બેટા પહેલા આને સોલ્વ કરી લેજો sin θ ને અહીંયા જ રાખો sin θ બરાબર -a પેલી બાજુ જશે તો શું થશે cos θ હમણાં જો ધ્યાન રાખજો θ ની કિંમત લેવાની છે sin θ કેમ 0 હોય તો sin નો 4 ઘાત વત્તા cos 4 ઘાત એટલે θ ની કિંમત મળી જાય અહીંયા મૂકી દો એટલે જવાબ આવી જાય તો જો sin θ ની છેદમાં cos θ અહીંયાથી આ ગુણાકારમાં 2 ભાગાકારમાં જશે 1 આવશે જો ચોકડી ગુણાકાર કરો એને જ મળી જશે યસ આ sin ને છેદમાં cos શું હોય છે tan θ બરાબર 1 હમણાં જે કરાયું tan θ અને અહીં શું આવશે tan 45 ઓકે tan θ ઉડી ગયું θ ની કિંમત કેટલી મળી જશે 45 અને આપણને શું પૂછે છે બેટા અહીં પૂછે છે sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત શું આવશે ઓકે sin θ એટલે sin 45 લખશો sin 45 ની 4 ઘાત વત્તા cos 45 ની સોરી 4 ઘાત લખો અને અહીંયા 45 લખો sin 45 ની કિંમત 1 ના છેદમાં 2 હોય છે એની 4 ઘાત કરવાની રહેશે બેટા અહીં પણ 1 ના છેદમાં 2 અહીં કિંમત સરખી જ હોય છે ઓકે જો બેટા અહીંથી આગળ કરું છું 1 નો 4 ઘાત કરશો 4 જ આવશે અહીં 4 વખત કરશો તો 4 આવશે બેટા વત્તા 1 ના છેદમાં 4 જો કઈ રીતે સર સમજાતું નથી જો બેટા એની ઘાત કેટલી છે બેટા 4 તો શું લખશો 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 જો બેટા 2 ને 2 કેટલા થશે 4 વર્ગમૂળમાં 4 અહીં વર્ગમૂળમાં પણ 4 કા તો ચલો એનથી ઈઝી રીત કરી દઈશું ગુણાકાર કરો 2 દુ 4 દુ 8 દુ 16 વર્ગમૂળમાં 16 આવશે અને 16 નો વર્ગમૂળ 4 રાઈટ છે બેટા એવી રીતે બી કરી શકશો ને 2 ને 4 વખત કરીને બી કરી શકશો તો 1 ના છેદમાં 4 1 ના છેદમાં 4 શું થશે 1 1 સરખા છે છેદ સરખું છે તો 4 જ આવશે અને 1 વત્તા 1 એટલે 2 આવશે 2 એકુ 2 2 દુ 4 એટલે શું મળશે બેટા 1 ના છેદમાં 2 જવાબ મળશે એવું કઈ છે યસ છેલ્લે જવાબ છે એટલે જોઈ લેજો ટીક કરી લેજો સાચું જવાબ છે 13 નો 1 ના છેદમાં 2 સાચું જવાબ છે બેટા સોરી 12 1 ના છેદમાં 2 યસ 12 જવાબ 1 ના છેદમાં 2 આવી ગયા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા क्वेश्चन नंबर 13 શું કહે છે 4 tan θ 4 tan θ બરાબર શું છે બેટા 3 છે તો અહીંથી 4 sin θ - cos θ અને 4 cos θ વત્તા sin θ જો બેટા એને આપણે
ચલો tan થીટા બરાબર શું થશે 3/4 અહીંયા ગુણાકાર મારું ભાગાકાર ત્રિકોણ દોરીને તમે કરી શકો જો tan બરાબર શું હોય આ 3 હશે આ 4 90 બરાબર tan નો સૂત્ર શું હોય છે આ ને આ અહીં પાયથાગોરસ ત્રિપુટીનો યુઝ કરો તો આ 100% 5 જ આવશે ધ્યાન રાખજો કેમ 3 નો વર્ગ આને શોધવા માટે કર્ણને શોધવા માટે હંમેશા પ્લસ 3 નો વર્ગ 9 43 9 4 14 16 16 અને 9 25 25 નો વર્ગમૂળ 5 ડાયરેક્ટલી આવી જાય આ ત્રિપુટી તમે યાદ રાખો મળી ગયા હમણાં 4 sin થીટા બરાબર 4 sin થીટા ને છેદમાં 4 હમણાં sin થીટા માઇનસ cos થીટા ને છેદમાં 4 sin થીટા વત્તા cos થીટા ઓકે 4 sin થીટાની કિંમત અહીંથી અહીં એટલે 3/5 માઇનસ cos ની કિંમત અહીંથી અહીં એટલે 4/5 અને નીચે સેમ જ વસ્તુ છે ખાલી પ્લસમાં છે 3/5 પ્લસ 4/5 ઓકે ધ્યાન રાખજો 4 તાલી 12 થશે 4 તાલી 12 ઉપરનો ઉપર વડે ગુણાકાર થશે છેદમાં 1 લખી શકશો 4 તાલી 12 અને 5 એકુ 5 માઇનસ 4/5 એવી રીતે અહીંયા બી થશે 4 તાલી 12 ને છેદમાં 5 પ્લસ 4/5 જો 12 માંથી 4 જશે 8 આવશે 8/5 અહીં 12 ને 4 16 આવશે 16/5 5 થી 5 ઉડી ગયું શું હશે 8/16 8 એકુ 8 8 દુ 16 1/2 જવાબ આવશે બેટા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે પણ થોડોક લાંબો છે એટલે કઈ નહીં સ્પીડ વધારો મેં કઈ રીતે કર્યા 30 સેકન્ડની અંદર જ થઈ જાય બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો હા તમને સમજાવવામાં એ વડામાં થોડુંક સમય લાગે છે એટલે ધ્યાન રાખજો ચલો આ P2 નેક્સ્ટ પેજ પર છે બીજા દાખલા ચલો ક્વેશ્ચન નંબર 14 શું કહે છે tan થીટા cot થીટા ચલો એના જેવું 3-4 દાખલા બતાવી દેવા tan થીટા cot થીટાની કિંમત શું આવશે 1 આવશે બેટા જો ધ્યાન રાખજો કઈ રીતે તો અહીં બીજા સૂત્રો છે sin થીટા ને 1/માં cosec થીટા sin ને sin નો ઊંધું cosec થીટા તો અહીંથી સૂત્ર બનશે જો છેદમાં 1 લખો sin into cos sin થીટા into cosec થીટા ઇક્વલ ટુ શું મળશે 1 બનશે ઓકે બીજું અહીં આવશે સૂત્ર cos થીટા બરાબર શું હોય છે cos કોનો ઊંધો હોય છે 1 sec થીટાનો ઊંધો હોય છે બેટા ઓકે તો અહીંથી ચોકડી ગુણાકાર કરશો થશે sec થીટા into cos થીટા બરાબર શું મળશે 1 ત્રીજો સૂત્ર આ છે tan થીટા અને cot થીટાનું ઊંધું શું મળશે 1 જો બેટા sin થીટાનું ઊંધું cosec થીટા હોય તો શું મળશે કિંમત 1 એટલે sec થીટાનું ઊંધું હશે તો cos શું મળશે 1 એટલે tan છે tan નો ઊંધો છે 1 તો શું tan નો ઊંધો cot છે તો શું જવાબ આવશે 1 જ આવશે તો જવાબ છે બેટા ઓકે સો આ બે બીજા દાખલા કરાવી દીધા તો એવું પણ ધ્યાનમાં રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો क्वेश्चन नंबर 15 ओके डायग्राम में मैं थोड़ी फेरवी दઉં છું આવી રીતે કહું કેમ આવી રીતે એકદમ પરફેક્ટ થઈ જશો જો આના બી જવાબ અહીંયાથી અહીંયા કરી દેશો જવાબ આવી જશે શું છે બેટા અહીંથી અહીં જવાબ છે જોજો sin થીટા બરાબર શું કહે છે sin થીટા બરાબર અને અહીં થીટા લેવાની વાત કરે છે અહીંથી પાયા પરથી અહીં કિંમત છે બેટા થીટા પાસે c છે અને 90 ડિગ્રી b છે a છે ઉપર તો sin થીટા બરાબર શું સૂત્ર છે સર આ ને છેદમાં આ ઓકે અહીં ab કશું કિંમત નથી તો ab ને છેદમાં ac બસ આ જ આપણું જવાબ થઈ ગયું શું છે આ જ આપણો જવાબ જોઈ લો જવાબ એ છે ab ના છેદમાં ac ab ના છેદમાં ac યસ સાચું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ચલો ડાયરેક્ટલી એક 16મો ને છેલ્લો દાખલો કરીશું क्वेश्चन नंबर 16 શું છે 1 પ્લસ tan નો વર્ગ a નીચે છે 1 પ્લસ cot નો વર્ગ a શું આવશે તો જો બેટા આપણનું સૂત્ર છે CST વાળો
CST તો અહીં સોરી ઓકે અહીં ચલો એની જ વાત કરીશું સેકનો વર્ગ ટેનનો વર્ગ બરાબર શું હોય છે 1 તો અહીં છે 1 + 10 તો જો બેટા 10 ને પેલી બાજુ લઈ જશો તો શું બનશે s બરાબર 1 + t નો વર્ગ s નો વર્ગ એટલે 1 + 10 દેખાય તો તેની જગ્યાએ શું મૂકી શકશો s એટલે sec ની વર્ગ મેં કીધેલું કોનો રિલેશન છે sec નો વર્ગ -10 નો વર્ગ બરાબર શું આવશે 1 તો અહીં 1 અને 10 દેખાય છે 1 અને 10 દેખાય છે કોણ મિસિંગ છે sec તો અહીં ડાયરેક્ટલી શું મળશે બેટા sec નો વર્ગ ઓકે ધ્યાન રાખજો એ છે તો એ લખી દો આપણે એમસીક્યુ છે તો કઈ નહીં ચાલશે cot નો શું હોય છે બેટા cot નો આપણું સૂત્ર હોય છે cosec નો વર્ગ - cot નો વર્ગ બરાબર 1 હોય છે બેટા તો જો અહીં શું છે 1 + 10 જો આ ને પેલી બાજુ લઈ જશો cot પેલી બાજુ જશે તો માઈનસ થશે એટલે માઈનસ છે તો પ્લસ થશે એટલે 1 + cot ની જગ્યાએ શું મિસિંગ છે બેટા જો બેટા cosec cot અને 1 નો રિલેશન છે તો અહીં કયા બે છે એક છે ને cot છે એક છે ને cot છે એક અને છે cot છે તો કોણ મિસિંગ છે બેટા cosec તો બસ એના નીચે મૂકી દો cosec સ્ક્વાયર a sec ને ઊંધું શું લખી શકશો 1/, cos સ્ક્વાયર a cosec 1/, છે તો એને હું શું લખી શકશો sin નો વર્ગ a હમણાં ગુણાકાર થશે તો થશે sin નો વર્ગ a અને છેદમાં cos નો વર્ગ a sin અને cos ને શું મળશે tan થશે બરાબર sin ને છેદમાં cos ને શું લખાય tan લખાય તો આપણે જવાબ શું મળશે tan નો વર્ગ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો બેટા તમને આ વિડિયો ગમતો હોય તો તમારા બધા દોસ્તારને શેર કરો જે સ્ટુડન્ટ એકદમ કાચા છે એને પણ શેર કરો આપણે ગણિતની સાથે મેથ્સમાં મસ્ત મજાના ટ્રીક પણ બતાવીએ છીએ અને મારા જે વિડિયો દરેક વિડિયો જોતા હશો ને બેટા 100% ગેરંટી આપીશ કે કોઈ દિવસ ગણિતમાં ફેલ થશો જ નહીં આપણે એકદમ જે નબળા સ્ટુડન્ટ હોય એને ધ્યાનમાં પહેલા રાખીને સર્વોપરી એને ધ્યાનમાં રાખીને વિડિયો બનાવતા હોઈએ છીએ બેટા અને ટ્રીક પણ કરાવીએ છીએ જો હોશિયાર છોકરાઓને બી રાખીએ છીએ પણ ડબ્બા જે એકદમ વીક છોકરાઓ જે કાચા હોય છે બેટા એને પણ આપણે ધ્યાન રાખીએ છીએ એ પણ પાસ થાય જ બરાબર ઘણું બધું હમણાં ટ્રીક્સ આવશે તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો